મિત્રો વ્યક્તિએ હે ને પોતાની હેસિયત ના ભૂલી જુઓ. તમે ગમે એટલા મોટા જબડા થઈ ગયા ને ગમડા મોટા આગેવાન થઈ જાઓ અથવા તો પછી જબરા મોટા અધિકારી થઈ જવાય. હું તમને એક સત્ય ઘટના જ વાત કરું છું. આ જે વાત કરું છું કે એક ગામની અંદર બે મિત્રો હતા. બે મિત્રોમાં એક થોડુંક સુખી હતું આર્થિક રીતે ને એકનું ઘર નબળું હતું. એના ખાવાની તકલીફ પડતી ને કપડો બપડોની બધી તકલીફ પડે, ભણવા પુસ્તકોની તકલીફ પડે. હવે પેલો જે પૈસાવાળો છોકરો હતો ને તો આર્થિક સક્ષમ ભાઈ હતો ને એને ધીરે ધીરે એને તો કંઈ તકલીફ હતી નહીં. એટલે આ બંનેની ભાઈ બનેલી હતી જોરદાર કે પેલો જે પૈસાવાળો છોકરો હતો ને એ આ જે ગરીબ ઘરનો છોકરો હતો ને એને મદદ કરતો. મદદ એટલે કપડો લેવા જતો એ કીધું લાવો, પુસ્તકો હતું એના પુસ્તકો એને વાંચવા આ રીતે કદાચ ફી ભરવાની થાય તો એ શું કરે, બાપાને કંઈ ફીએ ભરે, બધું કરતો બિચારો. સારો માણસ હતો. સમય વીતતો છે ને બંનેની બધા કહેતા કે ભાઈ આ બેની જોરદાર ભાઈ બની છે, એમ જબરદસ્ત એમ રોમ લખવાની જોડી એવું કહેતા. બરાબર. ધીરે 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 આ તો મોટા થતા ગયા. આમ પેલો મોટો પૈસાવાળો છોકરો હતો, થોડો ભણવામાં નબળો હતો. બરાબર છે. બંનેને એક જાહેર પરીક્ષા આલી. પરીક્ષા આલીમાં પેલો મોટા જે પૈસાવાળો છોકરો હતો તે ફેલ થયો. જે પેલો જે સાદો સીધો અને જે ગરીબ ઘરનો હતો એ મોટો અધિકારી બની ગયો. એકદમ મોટો, ખૂબ જ મોટો અધિકારી બની ગયો. એટલે પ્રશ્ન જેવો બન્યો કે પેલો મોટો ભાઈ, જે મોટો ભાઈ હતો જેને મદદ કરી હતી મિત્રને, એટલે બહુ ખુશ થયો, બહુ જ ખુશ થયો. પણ જે પેલો જાણો ભાઈ કે જે ગરીબીમાંથી મોટો થયેલો હતો અને જે મોટો અધિકારી બન્યો કે જેને હરદમ પેલા વ્યક્તિએ મદદ કરી હતી ને ઘેર ખાવાથી મોડીને કપડો બપડો કોલેજની ફી ભરવાથી બધું જ, અને ઇવન પરીક્ષાની એક્ઝામની ફી એ ભરતો. તો એ ભાઈ ધીરે 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 શું કરવા માટે કે એને જે અધિકારી જે બની જતો ને મોટો, તો એને મગજમાં એક ભૂસું ભરી ગયું કે મોટો અધિકારી છું, આવા જાણો છો માણસોને થોડું બોલાય. હું કે મોટો અધિકારી છું, મારા પાસે આટલા બધા પૈસા થઈ ગયા, આવા ગોમડોવાળા માણસને બોલાવાય નહીં. પેલો મળવા જાય ને પેલો ટાઈમ ના ફાળો એની ઓફિસમાં, કેમ કે સાહેબ નહીં, વાસ્તવમાં જ બેઠો હોય. આવા વિચાર કરો કે પેલો વાતો કરે ભાઈ મારો ભાઈબંધ મોટો અધિકારી છે એટલે આપણે ના જઈએ કે હેડો ભાઈબંધ ભાઈ. તો પેલો મળવા જાય ને તો પેલો ટાઈમ ના ફાળવા, પછી ફોન કર્યો તો ફોન ઉપાડો નહીં, અને વાત કરો તો કહેતા બહુ ટાઈમમાં નહીં. એક વખત એવું બન્યું કે પેલા ભાઈએ વાત કરી, તું કઈ વાત કરી કે લે ભાઈ તું મારો ફોન ઉપાડતો નહીં. એટલે પેલો કહે ભાઈ હું આ અધિકારી છું, તારા મને તું નહીં તમે કહેવાના. આપણે કોઈ મિત્રો નહીં કહે. અત્યારે હાલ કે હું પોઝિશન પર પહોંચીશું, એક મારું લેવલ છે સમાજમાં, મારી ઇજ્જત છે એવું કહેવા મળ્યું. આ ઇજ્જતવાળો કે જેના જે વ્યક્તિને લીધા તારી ઇજ્જત બની હતી એનું તું એવું સમજાવ કે મારી ઇજ્જત છે, એક સ્ટેટસ બન્યું એનું. પેલા વ્યક્તિને પછી થયું ખરું આ વ્યક્તિ કમાલની વાત છે એમ કે મેં યાર આખી જિંદગીને મદદ કરી, અને જ્યારે એ પોતે પગભર થયો સક્ષમ બને એટલે મારું ઓળખવાય ના પડે, એનું પોતાનું સ્ટેટસ બતાવવાને કર્યું. એટલે પેલા ભાઈ તો પછી કંટાળીને મન વાળી કે હું વધારે જવા દો. પણ કુદરતના મંજૂર નહોતું. એટલે કુદરતે શું કર્યું, ચક્કર ફેવડ્યું. આ ભાઈ પૈસાની લાલચમાં પૈસા લેવા મોડેલા, પૈસા લેવા મોડે એક જગ્યાએ વેટામાં આવી ગયા, પૈસા લેતા પકડી જાય છે. તો પૈસા લેતા તો પૈસા ખોટું કરે તો પકડી જોઈએ ને, કે ગમે કોઈક ડખો થયો પકડવાના કહે છે, કોઈ ડખો થયો તે નોકરીમાં કરી દીધા સસ્પેન્ડ કર્યા. એટલે તો એમ તો ઇજ્જતના ભવાળા થઈ ગયા. જે એના પૈસાવાળા જે નોકરીયાત મિત્રો હતા ને કોઈ મદદ ના આવી. અને ધીરે 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 વાળા શું થયું, નોકરી ઘેર મોકલી દીધા. એટલે ઘેર આવવા માંડે. એમાં જે મોકલો તે મોકલવા આવવા માંડે, રાગે એટલા બધા ટેન્શનમાં આવ્યા ને, કારું મારી આબડું જઈને મારું ઓમ થયું ટેન્શનમાં આવ્યા. એટલે ધીરે ધીરે ડિપ્રેસ થઈ ગયા. ડિપ્રેસ એટલે પેલું જે બાળક થાય મકોને વેચી દેવાની પાછા વળીને ગામડામાં આવ્યા, જે જૂનું ઘર હતું ને એ, અને ઘરમાં પૂરે એકલા રહેવા માંડ્યા. પેલો મોટો ભાઈ તો બિચારો નોકરી ના મળે, ખેતીવાડી કરવા માંડ્યો હતો. એના કોમથી મતલબ રાખો. જે પેલો ભાઈ હતો જેનો મિત્ર, જે પૈસાવાળો હતો, જે મદદ કરી હતી, એ તો એના કોમો મળ્યો. પણ જાણે ખબર પડી કે મારો મિત્ર આવીથી આવ્યો છે સારો, અને એના આજે તકલીફ આવી ગઈ છે, તો પેલા ભાઈએ જે ભૂતકાળ બધો ભૂલી ગયો અને એને પાછો જઈને મદદ કરીને કે ભાઈ તું આજે બેસી રહી ના આવે, તું આજે બેસી નહીં રહી એમ કે તારો ભાઈબંધ જેમ કે જીવ છે. પેલો એના મોઢે બોલે એને તો એનું અપમાન કરવામાં બાકી નહોતું રાખ્યું. જે વ્યક્તિએ એનું મદદ કરી હતી એનું અપમાન કરવામાં બાકી નહોતું.
પછી શું થયું કે ધીરે 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 એને મદદ કરી કે તું ચિંતા ના કર, હું બેઠો છું. પેલો પગ પકડીને રોવા માંડ્યો કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે, મેં તારું બહુ અપમાન કર્યું છે. હવે ધીરે ધીરે એ બધા શું કર્યું, થોડું કોર્ટમાં કચેરીનું કર્યું, હાથ એ કરીને થોડી લાગો કરી અને એક કેસમાં છોડાયો અને વળીને નોકરી પાછી થોડા નેચી ગ્રેડમાં પછી નોકરી અપાઈ અને અત્યારે સુખી થયા. મિત્રો ભૂતકાળ ખરું કદાચ ભૂતકાળ નહીં ભૂલવું છો કે તમે તમારી હેસિયત શું હતી. તમારે પોતાનો ભૂતકાળ યાદ રાખવું છે કે જે વ્યક્તિએ તમને મદદ કરી હોય ને હંમેશા યાદ રાખો, કારણ કે કુદરત ખરી બધું જોતી હોય છે. એટલે આ એક સનાતન સત્ય કિસ્સો છે. આ વિશે તમારે શું કહેવું છે મિત્રો? તમારા વિચારો રજૂ કરજો. જય હિન્દ, જય ભારત.